છે કે ચેલેન્જ આપું ખજૂરભાઈ છું કે મીડિયાની સામે આવે અને એમની સાથે ચર્ચા ને સંવાદ હા, કરે. અને બોલીને મારા સામે એકવાર બેસાડો અને હું એને કહીશ, પછી તો હું મારી ભાષામાં કહીશ તને. આવી યાર. તો આ હતા કીર્તિ પટેલ. આશા રાખીએ કે ખજૂરભાઈ પણ આ પ્લેટફોર્મ ઉપર આવે, આ બંને લોકોનો સંવાદ થાય, ગુજરાતની સમક્ષ આ જે ચર્ચા અને સંવાદ જે ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયામાં પણ જેની ચર્ચા થઈ છે એ લોકો સમક્ષ જાય. કીર્તિ પટેલ અને ખજૂરના વિવાદમાં કીર્તિ પટેલની ચેલેન્જ અને અસ્મિતા ન્યૂઝે પોતાની જવાબદારી અને ફરજ સમજી ખજૂરભાઈના પક્ષ લેવા માટે કોશિશ કરી, પણ ખજૂરભાઈ તરફથી જુઓ શું મળ્યો જવાબ. હેલો, ખજૂરભાઈ વાત કરો છો? તમને ઓફિસે બોલો, કોણ? હું અસ્મિતા ન્યૂઝ પરથી વાત કરું છું. હા બોલો. તો કીર્તિ પટેલે અમારી ચેનલને એક ઇન્ટરવ્યુ આપ્યું છે. કઈ અસ્મિતા પટેલ? કીર્તિ પટેલે હા હા, કઈ ચેનલ ન્યૂઝ? અસ્મિતા ન્યૂઝ ચેનલ. હા હા, આ તમને ઓફિસ નો નંબર છે, બોલો ને સાહેબ. તો એમના માટે એમનું રિએક્શન લેવું હતું, એટલા માટે ફોન કર્યો હતો. ના સાહેબ, હવે એવા જેનું લેવલ જ ન હોય એવા લોકોનું રિએક્શન કોણ આપે, તમે કયો તો સાહેબ. નહીં, અમારો ફરજ છે, અમારો ધર્મ છે કે એક્શન વર્સિસ રિએક્શન ચલાવીએ, નહીં તો કોઈને એવું લાગે જો કે સાહેબ, આ વન સાઈડ ચલાવે છે. એટલે ના સાહેબ, જો અમારી સાહેબ, જાણ કરવી અમારી ફરજ છે. અમને જો સાહેબ, તમને જગ્યા આપી, તમને એમનો જેટલો ટાઈમ આપ્યો હોય એને જે નિવેદનો કર્યા હોય એ તમને બતાવવા કે આ નિવેદનો એમના છે, તમારું શું નિવેદન છે એ લેવું અમારી ફરજ છે. પછી તમે સાહેબ આપો પણ ન આપો સારા, એ તમારી મરજીની વાત છે. જો સાહેબ, પેલી વસ્તુ તો કેવું છે, આ સાહેબ ની ઓફિસ નો નંબર છે અને છે ને નિવેદન હંમેશા છે ને સારા લેવલના સારા માણસોના, જેનાથી સમાજ બગડતું હોય ને એવા લોકોના એક પ્રતિષ્ઠિત ન્યૂઝ વાળાને નિવેદન લેવાના જ ન હોય સાહેબ. નહીં, પણ એ ન્યૂઝ વાળાને તમે તો બરાબર? નહીં શીખવાડો ને કે એને કોના લેવા કે ના કોના ના ના, નિવેદન ન લેવા. એમ એમ કહું છું, પ્રતિષ્ઠિત ન્યૂઝ વાળા હોય ને એ સારા માણસોના ન્યૂઝ લે, જે લેવલ વગર ના હોય ને એવા લોકોના ન્યૂઝ, જેને કોઈ ગણતું જ ન હોય ને એના ન્યૂઝ લઈને તમે શું કામનું કયો સાહેબ? એવું નથી, વ્યક્તિ છે, પછી એને અમે જજ ના કરી શકીએ. હા, એ તમે, તમારી વાત 100% સાચી છે. બરાબર. એટલે અમે તો પેલાની જેવું છે કે તમને વન સાઇડેડ ચલાવ્યું હોય, કાલ સવારે તમારા ફોલોવર્સો ચાહકો હોય એને એમ થાય કે આ ન્યૂઝ ઉપર આનું ચાલ્યું તો તમારું ચાલવું જોઈએ. એટલા માટે અમે તમારો સંપર્ક કર્યો છે. તમારે જો આપવું ન આપવું એ તમારી મરજીની વાત છે. જો સાહેબ છે ને આજે માનહાનિ નો દાવો કરશે ને, હા. એટલે સાહેબ બધી જે દૂધનું દૂધ છે ને પાણી પાણી થઈ જશે સાહેબ. એટલે આજ સાંજે 6 વાગ્યાની રાહ જો, એટલે હમણાં બધી ખબર પડશે સાહેબ. ઠીક છે. ઓકે.